વડોદરામાં બરોડા ડેરીના અંદાજિત 1400 કરોડ રૂપિયાના વહીવટ માટે ચૂંટણી જંગ જામ્યો છે। આવનારી 18 માર્ચે યોજાનારી આ ચૂંટણીમાં 18 ઝોનમાંથી આશરે 1070 જેટલા મતદારો મતદાન કરશે। વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના મતદારો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। વર્તમાન બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, દિનુ મામા અને ઉપપ્રમુખ જીબી સોલંકી સહિત કુલ 13 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। નોંધનીય છે કે જીબી સોલંકીએ સતત 6ઠ્ઠી વખત ઉમેદવારી નોંધાવી છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભાજપ પ્રેરિત પેનલ માટે આજે પ્રદેશ નિરીક્ષકો પહોંચવાના છે, જેના કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। પેનલમાં સ્થાન ન મળે તો આંતરિક અસંતોષ અને બળવાના એંધાણ પણ વ્યક્ત થઈ રહ્યા છે। પક્ષના મેન્ડેટ આધારે જ ઉમેદવારી નક્કી થવાની શક્યતા છે, જ્યારે કેટલાક અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરશે તેવી ચર્ચા છે। આજે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોય એટલે આજે એક દિવસ પહેલાં અમે બધાએ ફોર્મ ભર્યા છે અને ગઈકાલે લોકોએ ભર્યા, આજે ભર્યા અને આવતીકાલે પણ ભરશે, પરંતુ અમે પાર્ટીના કાર્યકર તરીકે પાર્ટી જે કહેશે એમ આગળ વધીશું। વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું છે અને પાર્ટી અમારી એક એવી છે કે જે કામ કરતા હોય અને પાર્ટીને વફાદાર એવા લોકોને મેન્ડેટ આપતા હોય છે।